રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં વિજ્ઞાનમય વાતાવરણ સર્જાયું. બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા આ વર્ષે ટેકનોલોજી અને પ્રયોગાત્મક શિક્ષણના સમન્વય સાથે અનોખી ઉજવણી કરવામાં આવી. તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકાના પ્રાથમિક શિક્ષકો માટે વિશેષ ઓનલાઈન વિજ્ઞાન ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું. આ ડિજિટલ સ્પર્ધામાં તાલુકાના વિજ્ઞાન પ્રેમી શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની વિષય સજ્જતાનો પરિચય આપ્યો. ક્વિઝના અંતે સાયણ પ્રાથમિક શાળાના મહેન્દ્રસિંહ ચંપકસિંહ ગોહિલ પ્રથમ ક્રમે, રાજનગર પ્રાથમિક શાળાના કિંજલબેન પ્રવીણભાઈ પટેલ દ્વિતીય ક્રમે અને સાયણ સુગર પ્રાથમિક શાળાના જગદીશ પ્રજાપતિ તૃતીય ક્રમે વિજેતા જાહેર થયા. તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં વિજ્ઞાન શિક્ષકોએ બાળકો સાથે મળીને પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ કરી, જેમાં પાઠ્યપુસ્તકના સિદ્ધાંતોને જીવંત પ્રયોગો દ્વારા રજૂ કરાયા. બાળકોએ જાતે પ્રયોગો કરીને વિજ્ઞાન પાછળના કેમ અને કેવી રીતેના પ્રશ્નોના ઉત્તરો મેળવ્યા. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોએ વેસ્ટમાંથી બેસ્ટ મોડેલ, પર્યાવરણ સુરક્ષા અને સૌર ઉર્જાના પ્રોજેક્ટનું પ્રદર્શન યોજ્યું. આ પ્રસંગે શિક્ષકોએ બાળકોને ડોક્ટર સીવી રામનના જીવન સંઘર્ષ અને તેમની વૈજ્ઞાનિક સિદ્ધિઓ વિશે રસપ્રદ માહિતી આપી, વિજ્ઞાન ક્ષેત્રે કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કર્યા. અને આ સફળ આયોજન અંગે બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવ્યું કે જ્યારે શિક્ષક અને વિદ્યાર્થી બંને વિજ્ઞાનના રંગે રંગાય ત્યારે જ સાચું શિક્ષણ ફળદાયી બને છે. સમગ્ર કાર્યક્રમની સફળતા માટે તાલુકાના તમામ સીઆરસી કોઓર્ડિનેટર, વિજ્ઞાન શિક્ષકો અને શાળા પરિવારના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. જિગ્નેશ ઠાકોર, આરએન ન્યૂઝ, ઓલપાડ.